સો હેલો એવરીવન, વેલકમ ટુ વીઆર વિદ્યાલય. લાસ્ટ વિડીયોમાં આપણે આર્ટિકલ એ અને અનને જોયા હતા, એના યુઝસને જોયા હતા. હવે આ વિડીયોની અંદર આપણે આર્ટિકલ ધને જોવાના છીએ. એ યાદ અપાવું કે આર્ટિકલ્સ જે છે મેં તમને કહ્યું હતું કે બે પ્રકારના હોય છે. એક હોય છે ડેફિનેટ આર્ટિકલ અને એક હોય છે ઇનડેફિનેટ આર્ટિકલ. જેમાં ઇનડેફિનેટ આર્ટિકલમાં આપણે આર્ટિકલ એ અને અનનો યુઝ કરીએ, જેને આપણે અનિશ્ચિત તરીકે ઓળખીએ છીએ. અનિશ્ચિત અર્થાત કે જેમાં આપણે એકદમ કન્ફર્મ ના હોય કે આ સ્પેસિફિક એ જ વસ્તુ છે. જ્યારે ડેફિનેટ આર્ટિકલ ધ જે છે એ વસ્તુને કન્ફર્મ કરાવે છે કે ના એ સ્પેસિફિક એ જ વસ્તુ છે. હવે એને આપણે આગળ જોશું એ પ્રમાણે તમને પણ ખબર રહેશે. તો આર્ટિકલ જો ધની વાત કરીએ, જેને આપણે ડેફિનેટ આર્ટિકલ કહીએ, મતલબ કે નિશ્ચિત આર્ટિકલ કહીએ. શા માટે નિશ્ચિત આર્ટિકલ કહીએ? તો કે ભાઈ એવી વસ્તુ માટે ઉપયોગ થાય છે જે નિશ્ચિત હોય છે. મતલબ એકવાર જે છે એની આપણે ચર્ચા કરી લીધી છે, હવે કન્ફર્મ થઈ ગયું છે કે આ સ્પેસિફિક એ જ વસ્તુ છે. આગળ જોઈએ એમ ખબર પડી જશે. ધનો પ્રયોગ એવા નાઉનની પહેલા થશે જે નિશ્ચિત હોય, વિશેષ હોય, મતલબ કંઈક સ્પેશિયલ હોય અને જેની ચર્ચા જે છે પહેલેથી કરવામાં આવેલી હોય. તો આ ત્રણ બાબત તમારે યાદ રાખવાની છે. શું યાદ રાખવાનું છે? એક તો કે ભાઈ નિશ્ચિત છે, ડેફિનેટ છે, કે ભાઈ આ સ્પેસિફિક આ જ વસ્તુ છે. બીજું વિશેષ હોવી જોઈએ, મતલબ કંઈક સ્પેશિયલ હોવી જોઈએ, કાં તો એની જે છે એ તુલના બીજે ક્યાંય ના થાય. બીજું કે એની ચર્ચા જે છે એ પહેલાંથી કરવામાં આવેલી હોય એવા નાઉન. હવે આ નાઉન તો કોઈ પણ હોઈ શકે. મેં તમને કીધું હતું કે નાઉન જે છે 5 પ્રકારના હોય છે. જોઈએ આગળ. હવે આપણે આ જે છે આર્ટિકલ ધને આપણે રૂલ્સ વાઇઝ જોવાના છે. તો એક રૂલ્સને આપણે સમજતા રહીશું. તો ફર્સ્ટ રૂલ જે છે એમ કહે છે કે જ્યારે કોઈ પૂર્વ નિર્ધારિત વસ્તુ વિશે આપણે જે વાત થતી હોય ને ત્યારે આપણે આર્ટિકલ જે છે એ ધનો યુઝ કરીએ છીએ. પૂર્વ નિર્ધારિત વસ્તુ મતલબ કે જેની ચર્ચા આપણે પહેલાં કરેલી છે. જેમ કે ફોર એક્ઝામ્પલ અહીં આપેલું છે, આઈ ફાઉન્ડ અ બેગ. મને એક બેગ મળ્યો છે. ધ બેગ કન્ટેન્ડ અ કોઈન. હવે જો આઈ ફાઉન્ડ અ બેગ, અહીંયા મેં આર્ટિકલ અનો ઉપયોગ કરેલો છે. મતલબ હું આને એમ કહી શકું કે મને એક બેગ મળ્યો છે અથવા તો મને કોઈ બેગ મળ્યો છે. હવે એ જે બેગ છે જે મને મળ્યો છે, મતલબ હવે જે છે એ કન્ફર્મ થઈ ગયું છે, નિશ્ચિત થઈ ગયું છે કે કયા બેગની વાત કરે છે. તો કે આ બેગ, એ જે બેગ હતો ને એ જ ધ બેગ કન્ટેઇન અ કોઈન. એની અંદર એક કોઈન હતો. હવે અહીંયા પણ મેં આર્ટિકલ એનો યુઝ કરેલો છે, મતલબ કે કોઈ કોઈન હતો એની અંદર. પણ એ કયો કોઈન હતો? ધ કોઈન વોઝ મેડ ઓફ ગોલ્ડ. હવે એ જે કોઈન જે એ બેગની અંદર હતો એ બનેલો હતો ગોલ્ડનો, એટલે કે સોનાનો બનેલો હતો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આર્ટિકલ જે છે એ ધનો યુઝ આપણે ક્યારે કર્યો? તો કે પહેલાં જો એની ચર્ચા થઈ ગઈ છે ને એ નામની, એ વસ્તુની, તો એના માટે આપણે આર્ટિકલ ધ, જેને જ્યારે આપણે બીજી વાર એની ચર્ચા કરીએ છીએ ને ત્યારે આપણે આર્ટિકલ ધનો યુઝ કરીએ છીએ. આઈ ફાઉન્ડ અ બેગ, મને એક બેગ મળ્યો છે અને એ બેગ જે છે એની અંદર એક કોઈન હતો અને એ કોઈન જે છે એ સોનાનો હતો. આઈ હોપ કે તમને આ સમજાણો હશે કે જેમાં આપણે પૂર્વ નિર્ધારિત વસ્તુની વાત કરેલી છે. શી બોટ અ સિલ્ક સાડી. તેણીએ એક સિલ્ક સાડી એટલે કે રેશમની સાડી ખરીદી છે. ધ સાડી ઇઝ વેરી કોસ્ટલી. હવે એની જે એક રેશમની સાડી ખરીદી હતી એ જ સાડી, અહીંયા જે છે ધ સાડી એટલે કે એ સ્પેશિયલ એ જ સાડીની વાત કરે છે જે તેણીએ ખરીદેલી છે, એ પણ સિલ્કની હતી. શી બોટ અ સિલ્ક સાડી. ધ સાડી ઇઝ વેરી કોસ્ટલી. અને એ જે સાડી જે છે એ વેરી કોસ્ટલી છે. કોસ્ટલી અર્થાત કે મોંઘી છે. અચ્છા, એ કોસ્ટલી શબ્દ છે એને જોઈને તમને એવું લાગશે કે આ એલવાય વાળા સર રૂપ છે, તો શું આ એડવર્બ છે? તો હું તમને કહીશ કે ના, આ એડવર્બ નથી, પણ આ શું છે? આ એડજેક્ટિવ છે, એટલે કે વિશેષણ છે. તો તમે કહેશો સર એલવાય વાળા રૂપ તો એડવર્બ હોય ને, પણ ના, એવું નથી. આ તો જસ્ટ એક પ્રકારે એવો શબ્દ છે જેમાં એલવાયનો યુઝ થયો છે. ધ સાડી ઇઝ વેરી કોસ્ટલી. કોસ્ટલી એટલે મોંઘી છે. પ્રશ્ન પૂછો કેવી છે? તો કે વેરી કોસ્ટલી, એટલે ખૂબ જ મોંઘી છે. તો નેક્સ્ટ છે આપણો રૂલ નંબર 2 કે કમ્પેરેટિવ ડિગ્રીની પહેલાં આપણે આર્ટિકલ ધ નો યુઝ કરીએ છીએ. ધ મોર શી ગેટ્સ. હવે આઈ હોપ કે તમને ડિગ્રી યાદ હશે. જ્યારે આપણે સમ બેઝિક ટર્મ્સ ઓફ ઇંગ્લિશની ચર્ચા કરી હતી એમાં મેં તમને ડિગ્રી વિશે થોડી ઘણી માહિતી આપી છે, જેની ચર્ચા આપણે આગળના ચેપ્ટર્સની અંદર ડિટેલમાં કરવાના જ છીએ. તો અહીંયા ડિગ્રીની પહેલાં જે છે આપણે આર્ટિકલ ધનો યુઝ કરી શકીએ છીએ. ધ મોર શી ગેટ્સ, ધ મોર શી ડિમાન્ડ્સ. જેટલું તેને વધારે મળે છે
એટલું એ વધારે માંગ કરે છે. રેડી, જેટલું એને મળે છે ને એટલી વધારે માંગ કરે છે. તો અહીંયા જે છે ને મોર આ શબ્દ છે ને ડિગ્રીને રિપ્રેઝન્ટ કરે છે. રેડી, તો સેમ એવા જ વાક્યો. અચ્છા, આવા વાક્યો બનાવી અને તમે પણ ડિસ્ક્રિપ્શનની અંદર મને જણાવજો. રેડી, ધ સુનર હી કમ્પ્લીટ્સ ધ બેટર ઇટ ઇઝ. જેટલું એ વહેલું કમ્પ્લીટ કરશે એટલું જ સારું રહેશે. ધ મોર યુ વર્ક, જેટલું તમે વધારે કામ કરશો, ધ મોર યુ ગેટ, એટલું જ વધારે તમને મળશે. ગેટ એટલે મેળવશો, જેટલું કામ કરશો એટલું વધારે મેળવશો. તો કમ્પેરેટિવ ડિગ્રીની પહેલાં જે છે આપણે આર્ટિકલ ધનો યુઝ કરીએ છીએ. રૂલ નંબર 3 છે કે જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીની પહેલાં સિલેક્શન કરવું હોય ત્યારે આપણે આર્ટિકલ ધનો યુઝ કરીએ છીએ. અચ્છા, સિલેક્શનથી કહેવાનો મતલબ શું છે? તો અહીંયા યાદ રાખવાનું, આ છે ઓફ ધ ટુ વાળો નિયમ. રેડી, ઓફ ધ ટુ શબ્દ જ્યારે પણ તમે સાંભળો છો ને તો યાદ રાખવાનું કે ત્યાં તમે આર્ટિકલ ધનો યુઝ ઓલરેડી કરો છો. હી ઇઝ ધ સ્ટ્રોંગર ઓફ ધ ટુ. હી ઇઝ ધ સ્ટ્રોંગર ઓફ ધ ટુ. એ સ્ટ્રોંગર છે. જો અહીંયા ER જે છે અહીંયા તમે શું કરો છો? કમ્પેરેટિવ ડિગ્રીનો યુઝ કરો છો, પણ અહીંયા તમે સિલેક્શન કરો છો એટલે પસંદગી કરો છો. શેમાંથી પસંદગી કરો છો? ઓફ ધ ટુ, એટલે કે બે વસ્તુમાંથી કોઈ એકની પસંદગી કરો છો. ઇઝ ધ સ્ટ્રોંગર ઓફ ધ ટુ, એટલે કે બંનેમાંથી તે જે છે એ કેવો છે? સ્ટ્રોંગર છે, એટલે કે ના કરતાં વધારે સ્ટ્રોંગ છે, મજબૂત છે. ધીસ ઇઝ ધ બેટર ઓફ ધ ટુ નોવેલ્સ. આ જે છે ધીસ ઇઝ એટલે કે આ જે છે એ બેટર છે, એટલે કે સારી છે. ઓફ ધ ટુ નોવેલ્સ એટલે આ બે નોવેલમાંથી આ જે નોવેલ છે એ કેવી છે? બેટર છે. આઈ હોપ કે આ પણ સમજાણું હશે. નેક્સ્ટ આપણો રૂલ છે કે પાર્ટ ઓફ બોડી એટલે કે શરીરના અંગોની પહેલાં આપણે આર્ટિકલ જે છે એ આર્ટિકલ ધનો યુઝ કરીએ છીએ. હી વોઝ વાઉન્ડેડ ઇન ધ આર્મ. ઇન ધ આર્મ. અચ્છા, અહીંયા એક હું તમને કહું, ઇન ધી આર્મ, અહીંયા જે છે ને ધનો જે ઉચ્ચાર છે ને એને તમે ધી વાંચજો, નહીં કે ધ કે દ. રેડી, આવી રીતના નથી વાંચવાનો, ધી વાંચવાનો છે. શા માટે? તો કે જ્યારે પણ તમે ધ શબ્દ બોલો છો ને ત્યારે એક વસ્તુ જોવાની કે એના બાદ જે શબ્દ આવેલો છે ને એ સ્વરથી ચાલુ થયો છે કે વ્યંજનથી ચાલુ થયો છે? તો કે ભાઈ અહીંયા તો સ્વર છે. જો સ્વરથી ચાલુ થયો છે તો આપણે ધ શબ્દને ધી તરીકે ઉચ્ચાર કરશું. આઈ હોપ કે તમને આ સમજાણું હશે. હી વોઝ વાઉન્ડેડ ઇન ધી આર્મ. ઇન ધી આર્મ. રામ હિટ હિમ ઇન ધ હેડ. હવે અહીંયા એચ જે છે એ વ્યંજન છે. રેડી, તો વ્યંજન હોવાથી આપણે ન્યા એનો ઉચ્ચાર ધનો ઉચ્ચાર જે છે એ ધ જ રાખશું અથવા તો દ રાખશું. રેડી, રામ હિટ હિમ ઇન ધ હેડ. રેડી, આઈ હોપ કે આ વસ્તુ સમજાણો હશે. તો આ હેડ અને આર્મ જે છે એ શરીરના અંગો છે, માટે એની પહેલાં આપણે આર્ટિકલ ધનો યુઝ કરેલો છે. રૂલ નંબર 5 આપણો એમ કહે છે કે સુપરલેટિવ ડિગ્રીની પહેલાં પણ આપણે આર્ટિકલ ધનો યુઝ કરીએ છીએ. હી ઇઝ ધ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ આવર ક્લાસ. ઇઝ ધ બેસ્ટ. રેડી, આ ઇઝ ધ બેસ્ટ પણ એક નિયમ જ છે. ઇઝ ધ બેસ્ટ યાદ રાખી લેવાનો. ઇઝ ધ બેસ્ટ, ઇઝ ધ બેસ્ટ. રેડી, હી ઇઝ ધ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ આવર ક્લાસ. અહીંયા જે છે ડિગ્રી સુપરલેટિવનો યુઝ કરેલો છે. કેમ સુપરલેટિવ? કેમ કે અહીંયા જે છે ને એને બેસ્ટ સ્ટુડન્ટ કહ્યો છે આખા ક્લાસમાં, એટલે કે સૌથી શ્રેષ્ઠ દર્શાવેલો છે. અહીંયા કોઈની સાથે તુલના નથી થતી, કોઈની સાથે સરખામણી નથી થતી. જસ્ટ એને ડાયરેક્ટલી શું કરી દીધો છે તો કે સૌથી વધારે બેસ્ટ દર્શાવી દીધો છે. રેડી, શી ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ ગર્લ ઇન ધ સ્કૂલ. રેડી, ઇન ધ સ્કૂલ, સ્કૂલની અંદર સૌથી મોસ્ટ બ્યુટિફુલ છે. રેડી, ધ મોસ્ટ. તો આ બસ અમુક શબ્દો યાદ રાખી લો. ઇઝ ધ બેસ્ટ, રેડી, ધ બેસ્ટ અને એની સાથે ધ મોસ્ટ. રેડી, તો આવા શબ્દો જે છે એ અમુક શબ્દો જે છે બસ ખાલી એમના તમારે યાદ રાખી લેવાના છે કે ત્યાં ધનો યુઝ થાય છે. નેક્સ્ટ જોઈએ આપણે. હા, અહીંયા એક એ પણ નિયમ યાદ રાખવાનો કે જો મોસ્ટનો પ્રયોગ વેરીના અર્થમાં થાય ને તો ધ આર્ટિકલ લાગતો નથી. જો મોસ્ટનો પ્રયોગ ક્યારેક વેરીના ઉપયોગમાં પણ થાય છે. ફોર એક્ઝામ્પલ એવું કહેવા માંગે છે, શી ઇઝ મોસ્ટ બ્યુટિફુલ ગર્લ. શી ઇઝ મોસ્ટ બ્યુટિફુલ ગર્લ. હવે જો શી ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ ગર્લ એવું લખવાની જરૂરત નથી. કેમ? તો કે અહીંયા મોસ્ટનો પ્રયોગ છે ને એ વેરીના સેન્સમાં કરેલો છે, એટલે કે વેરીના રૂપમાં કરેલો છે. તો શી ઇઝ વેરી બ્યુટિફુલ ગર્લ એમ કહો કે શી ઇઝ મોસ્ટ બ્યુટિફુલ ગર્લ. બટ અહીંયા છે ને શી ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ ગર્લ
ઇન ધ સ્કૂલ, રેડી. તો એ અહીંયા જે છે ને સ્કૂલમાં એનું આપણે કહીએ ને કે એની તુલના થાય છે, પણ જો અહીંયા કંઈ તુલના નથી થતી, રેડી. અહીંયા તો સ્કૂલમાં એની તુલના થાય છે ને કે સ્કૂલમાં સૌથી બ્યુટીફુલ ગર્લ જે છે એ છે, એટલે કે એની સુપરલેટિવ દર્શાવે છે. બટ અહીંયા કંઈ તુલના નથી થતી, જસ્ટ ખાલી કહેવા માંગે છે કે એ સુંદર છે, એ પણ ખૂબ સુંદર છે. ધીસ ઇઝ મોસ્ટ યુઝફુલ રેફરન્સ બુક, ખૂબ જ ઉપયોગી એવી સંદર્ભ બુક છે. અહીંયા પણ એ બુકની ક્યાંય તુલના નથી થતી, બસ ખાલી મોસ્ટનો ઉપયોગ વેરીના સેન્સમાં કરેલો છે કે ખૂબ યુઝફુલ છે, બસ એટલું જ, રેડી. રૂલ નંબર 6 જોઈએ કે ભાઈ સિંગ્યુલર નાઉન હોય એટલે કે એક વચન નામ હોય તો એની પહેલાં ધ આર્ટિકલ જો આપણે લગાવીએ તો તે જાતિ વિશેષની વિશેષતા દર્શાવે છે. એટલે જે તે જાતિની શું દર્શાવે છે? વિશેષતા દર્શાવશે જો આપણે આર્ટિકલ જે છે એ લગાવશું કોની પહેલાં? સિંગ્યુલર નાઉનની પહેલાં. જેમ કે ધ ટાઈગર ઇઝ, ધ ટાઈગર. હવે અહીંયા જે છે ને ધ જે આ ટાઈગર જે છે ને એ એક શું છે? નાઉન છે, એ પણ સિંગ્યુલર છે ને એક વચન છે. જો એની પહેલાં આપણે આર્ટિકલ લગાવી દઈએ તો એ શું કરશે? એની જાતિ વિશેષની વિશેષતા દર્શાવશે. કઈ વિશેષતા દર્શાવશે? તો એમ કહેશે ધ ટાઈગર ઇઝ અ ફિયર્સ એનિમલ. ફિયર્સ એટલે કે એકદમ ખતરનાક એનિમલ છે. ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. આ જે ડોગ જે છે એ એક ફેથફુલ એનિમલ એટલે કે ભાઈ એક વિશ્વાસુ પ્રાણી જે છે એ હોય છે, રેડી. નેક્સ્ટ જોઈએ આપણે રૂલ નંબર 7. યાદ રાખજો, આ બહુ આઈએમપી છે. કેમ? તો કે ભાઈ ધાર્મિક સમુદાયોના નામ હોય, સામ્રાજ્યના નામ હોય, ઐતિહાસિક ઘટનાઓ હોય, વંશજોના નામ હોય, રાજનૈતિક સંસ્થાના નામ હોય, ટ્રેન કે જહાજના નામ હોય, અખબાર હોય, મતલબ છાપા જે આપણે વાંચીએ છીએ એ હોય, પછી ભવનોના નામ હોય, નદીઓના નામ હોય, નહેરોના નામ હોય કે સમુદ્રના નામ હોય. એની પહેલાં આ બધાની પૂર્વે આર્ટિકલ ધનો પ્રયોગ આપણે કરતા હોઈએ છીએ. જેમ કે ફોર એક્ઝામ્પલ વાક્ય કે કંઈ આપેલા છે, ધ ગંગા, ધ ગોદાવરી, ધ સતલુજ, રેડી. આવી રીતના તમે જે છે નદીઓના નામની પહેલાં આર્ટિકલનો યુઝ કરો છો. ધ પેસિફિક, ધ રેડ સી, ધ ઇન્ડિયન ઓશન, એટલે કે સમુદ્રની નામની પહેલાં પણ તમે શું કરો છો? આર્ટિકલનો યુઝ કરો છો. ધ હિન્દુઝ, ધ મુસ્લિમ્સ, ધ સિખ્સ, એટલે કે ભાઈ રિલિજિયસ એટલે કે કોઈ ધર્મ જે છે એનું તમે નામ લેતા હોય, રેડી. તો એના પણ પહેલાં તમે આર્ટિકલ ધનો યુઝ કરો છો. ધ ઇન્ટરસિટી, ધ રાજધાની એક્સપ્રેસ, રેડી. ટ્રેનના નામની પહેલાં. એના સિવાય ધ બીજેપી, ધ કોંગ્રેસ, ધ કમ્યુનિસ્ટ પાર્ટી, એટલે કે રાજનૈતિક દળની પહેલાં. ધ બોઈંગ, ધ વિક્રાંત, આ શું છે? તો કે આ વિમાનના નામની પહેલાં. ધ બે ઓફ બંગાળ, ધ ગલ્ફ ઓફ મેક્સિકો, રેડી. તો આ ખાડીઓના નામ છે એનું આપણે એની પહેલાં પણ આપણે આર્ટિકલનો યુઝ કરેલો છે. ધ તાજમહાલ, ધ ચાર મિનાર, રેડી. ઇમારતો જે છે ઐતિહાસિક ઇમારતો, એની પહેલાં આપણે આર્ટિકલ ધનો યુઝ કરેલો છે. ધ ફ્રેન્ચ રેવોલ્યુશન, રેડી. તો ક્રાંતિ જે છે એની પહેલાં પણ આપણે આર્ટિકલનો યુઝ કરેલો છે. એવી જ રીતના આપણો નેક્સ્ટ રૂલ છે રૂલ નંબર 8. રૂલ નંબર 8 કંઈક એવું કહેવા માંગે છે કે જો વસ્તુઓ યુનિક હોય ને, યુનિક એટલે કે કંઈક અલગ પ્રકારની, રેડી, જેની તુલના કોઈ સાથે ના થાય, એવી કંઈક કિંમતી વસ્તુ કે કોઈ પણ એવી, તો એની પહેલાં આપણે આર્ટિકલ ધનો પ્રયોગ કરીએ છીએ. જેમ કે ધ સન, હવે સૂર્યની સાથે તો કોઈની તુલના થવાની નથી. એના સિવાય ધ અર્થ, ધ વર્લ્ડ, ધ યુનિવર્સ, રેડી. તો આ યુનિવર્સલ વસ્તુ છે બધી, એમાં આપણે આર્ટિકલ ધનો પ્રયોગ કરીએ છીએ. પણ અહીંયા જે છે એક્ઝેમ્પશન છે. જેમ કે વાત કરું હું હેવનની, હેલની, અથવા તો ગોડ અથવા તો પાર્લિયામેન્ટ, તો આવા અમુક શબ્દો જે છે ને એને અપવાદ સ્વરૂપે રાખ્યા છે, મતલબ કે એની આગળ આપણે આર્ટિકલ ધનો પ્રયોગ કરતા નથી. વાક્ય કંઈક એવી રીતના આપણે જોઈએ તો કે ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ. સન જે છે ઇન ધ વેસ્ટમાં આથમે છે. સેટ્સ એટલે કે આથમવું. વેસ્ટ એટલે કઈ દિશા? તો કે પશ્ચિમ દિશા. ધ અર્થ રિવોલ્વ્સ રાઉન્ડ ધ સન. અર્થ એટલે કે પૃથ્વી જે છે એ રિવોલ્વ કરે છે એટલે કે ફરે છે અથવા તો ભ્રમણ કરે છે. રાઉન્ડ ધ સન, સૂર્યને રાઉન્ડ એટલે કે સૂર્યની ફરતે જે છે પૃથ્વી શું કરે છે? રાઉન્ડ લગાવે છે. તો અહીંયા ધ અર્થ, અર્થની આગળ આપણે ધનો યુઝ કરેલો છે. નેક્સ્ટ છે ગો ટુ હેલ. હવે આ જે છે શબ્દ, આ મેં તમને વાત કરી એમ આ એક સ્લેંગ છે, રેડી. એની પહેલાં મેં વાત કરી કે અમુક એવા તળપદા શબ્દો જે ફ્રેન્ડ સર્કલની અંદર બોલાતા હોય છે, રેડી. ગુસ્સામાં પણ આ લોકો જે છે આવું કંઈક બોલતા હોય, ગો ટુ હેલ. પણ યાદ રાખો અહીંયા હેલ શબ્દનો જો યુઝ કરેલો છે, અર્થાત કે એની આગળ આપણે ધ શબ્દ લગાવતા, ધ આર્ટિકલ લગાવતા નથી. ગોડ્સ રિસાઇડ ઇન હેવન. ગોડ્સ એટલે કે ભગવાન જે છે એ રહે છે ક્યાં? તો કે સ્વર્ગમાં રહે છે. ગોડ્સ જે છે એની આગળ આપણે ધ આર્ટિકલનો યુઝ કરેલો નથી. નેક્સ્ટ એવી જ રીતના આપણો રૂલ છે
કે ધાર્મિક ગ્રંથો જે હશે એની આગળ આપણે ધ આર્ટિકલનો યુઝ કરશું, જેમ કે ધ રામાયણ, ધ કુરાન, ધ બાઇબલ એટસેટ્રા. ધ રામાયણ ઇઝ અ સેક્રેડ બુક. રામાયણ જે છે એ સેક્રેડ એટલે કે પવિત્ર બુક છે. તો અહીંયા રામાયણની પહેલાં આપણે આર્ટિકલ ધનો યુઝ કરેલો છે. સેમ એવી જ રીતના જો કુરાનની વાત કરીએ તો પણ આપણે કહી શકીએ ધ કુરાન ઇઝ ઓલ્સો સેક્રેડ બુક. કુરાન પણ પવિત્ર બુક છે. અહીંયા નોંધ કરવાની બાબત એ છે કે માનો સિચ્યુએશન આવી હોય, જેમ કે વાલ્મીકીઝ રામાયણ એટલે કે વાલ્મીકી દ્વારા લખાયેલી રામાયણ, પછી છે બાણભટ્ટ કાદંબરી એટલે કે બાણભટ્ટ દ્વારા લખાયેલી કાદંબરી. તો અમુક જે બુક છે કે જેના દ્વારા લખાયેલી છે, તો આવી સિચ્યુએશનમાં આપણે એની આગળ આપણે ધ આર્ટિકલનો યુઝ કરતા નથી, કે અહીંયા ધ આર્ટિકલનો યુઝ કરતા નથી. આવી પરિસ્થિતિમાં જે છે એ આર્ટિકલનો યુઝ થતો નથી. નેક્સ્ટ આપણો રૂલ છે રૂલ નંબર 10, કે માનો કે વ્યક્તિનું પદ હોય ને તો એની પહેલાં પણ આપણે આર્ટિકલ ધનો યુઝ કરીએ છીએ. વ્યક્તિના પદથી કહેવાનો મતલબ શું? જેમ કે અહીંયા ધ ચેરમેન, આ ચેરમેન એક પદ છે, તો એની આગળ આપણે આર્ટિકલ ધનો યુઝ કરેલો છે. ધ ચેરમેન વિલ ડિસાઇડ ધ મેટર. ચેરમેન જે છે એ ડિસાઇડ કરશે આ બાબતનું. મેટર એટલે કે બાબત, ડિસાઇડ કરવું એટલે નિર્ણય કરવો. આ બાબતમાં ચેરમેન નિર્ણય કરશે. ધ મીટિંગ વોઝ પ્રિસાઇડેડ ઓવર બાય ધ એક્સક્લુઝિવ ડાયરેક્ટર. આ મીટિંગ જે છે એ એક્સક્લુઝિવ ડાયરેક્ટરના અધ્યક્ષ સ્થાને જે છે એ લેવામાં આવી હતી. નેક્સ્ટ છે આપણું વાક્ય ધીસ ડિસિઝન ઇઝ ટેકન બાય ધ પ્રાઇમ મિનિસ્ટર. આ ડિસિઝન જે છે એ લેવામાં આવ્યું છે કોના દ્વારા? બાય ધ પ્રાઇમ મિનિસ્ટર. તો ના દ્વારા ધ પ્રાઇમ મિનિસ્ટર. અહીંયા ધ શબ્દ જે છે આર્ટિકલ જે છે એ આપણે પદની પહેલાં લગાવેલું છે. એવી જ રીતના આપણો નેક્સ્ટ રૂલ જે છે નાનકડો એમ કહે છે કે નેશનાલિટી એટલે કે રાષ્ટ્રીયતા વ્યક્ત કરતા કોઈ શબ્દો હશે ને તો એની પહેલાં પણ આપણે આર્ટિકલ ધનો યુઝ કરશું. જેમ કે ધ ઇંગ્લિશ ડિફીટેડ ધ ફ્રેન્ચ એટલે કે ઇંગ્લિશથી કહેવાનો મતલબ અંગ્રેજોની વાત કરે છે. ધ ઇંગ્લિશ ડિફીટેડ અંગ્રેજોએ હરાવ્યા કોને? તો કે ફ્રેન્ચોને હરાવ્યા. ધ ઇન્ડિયન ક્રિકેટ ટીમ હેઝ વોન ધ મેચ. ઇન્ડિયન ક્રિકેટ ટીમ જે છે એ મેચને જીતી ગયેલી. હેઝ એટલે કે લ વાળા રૂપ, આઈ હોપ કે યાદ હશે, ભૂતકૃદંતની વાત કરે છે. નેક્સ્ટ જોઈએ આપણે રૂલ નંબર 12 છે આપણો, કે જ્યારે એડજેક્ટિવની આપણે વાત કરીએ ને તો ધ્યાનથી સાંભળજો કે એડજેક્ટિવનો પ્રયોગ જે છે એ નાઉનની જેમ કરવામાં જ્યારે આવે ને તો એની પહેલાં આપણે ધ આર્ટિકલનો પ્રયોગ કરીએ. તો આવું જો કરશું તો એ આખા સમુદાયને દર્શાવશે. જો વાક્યથી કદાચ ના સમજાણું હોય તો કેવા કંઈક એવું માંગે છે. માનો કે અહીંયા શબ્દ આપેલો છે ધ યંગ. ધ યંગ, આ યંગ જે છે ને એ શું છે? એક એડજેક્ટિવ છે એટલે કે વિશેષણ છે જે નામના અર્થમાં વધારો કરે છે. હું એમ કહું કે એ છોકરો છે તો હું એમ પણ કહી શકું એ છોકરો યુવાન છે. યુવાન એટલે કે યંગ છે. તો પ્રશ્ન પૂછો કેવો છે તો તમે કહેશો યુવાન છે, અને કેવો પૂછવાથી આપણને એડજેક્ટિવ એટલે કે વિશેષણ મળે. તો અહીંયા યંગ શબ્દ છે એક વિશેષણ છે, પણ અહીંયા વિશેષણની પહેલાં આપણે આર્ટિકલ ધનો યુઝ કરી લીધો. તો આવી સિચ્યુએશનમાં શું થશે? તો હવે જે છે એ યુવાનોના આખા સમુદાયને દર્શાવશે. ધ યંગ એટલે કે બધા જ યુવાનો. એવી રીતના આપણે કહેવા માંગે છે. જેમ કે વાક્ય આપણે જોઈએ ધ યંગ એટલે કે યુવાનો, એન્ડ ધ ઓલ્ડ એટલે કે વૃદ્ધો. યુવાનો અને વૃદ્ધો. ધ પુઅર એટલે કે ગરીબો. પુઅર એટલે ગરીબ થાય. આ પણ એક એડજેક્ટિવ છે એટલે કે વિશેષણ છે, છતાં પણ આપણે એની આગળ ધ આર્ટિકલ લગાડી દીધો એટલે કે એ ગરીબોનો આખું સમુદાય દર્શાવશે. તો કે ગરીબો. એન્ડ ધ રીચ એટલે કે અમીરો. ધ મેલ એટલે કે લોકો. એન્ડ ધ ફિમેલ એટલે કે સ્ત્રીઓ. ઓલ સપોર્ટેડ ગાંધીજી, બધાએ ગાંધીજીને સપોર્ટ કર્યો હતો. ફરી પાછું એકવાર હું કહું તો કે ભાઈ યુવાનોએ, વૃદ્ધોએ, ગરીબોએ, અમીરોએ, પુરુષોએ કે સ્ત્રીઓએ, બધા જ લોકોએ ગાંધીજીને સપોર્ટ કર્યો હતો. તો આઈ હોપ કે યાદ રહી ગયો હશે કે ભાઈ એડજેક્ટિવની પહેલાં ધ લગાવવાથી એ આખા સમુદાયને દર્શાવશે. 3% પોસ્ટ્સ આર રિઝર્વડ ફોર ધ ડિસેબલ્સ. 3% જે પોસ્ટ છે એટલે કે જગ્યાઓ જે છે એ રિઝર્વ કરવામાં આવી છે એટલે કે અનામત રાખવામાં આવી છે કોના માટે? ડિસેબલ્ડ લોકો માટે. ડિસેબલ્ડ લોકો એટલે કે વિકલાંગ લોકો માટે. તો અહીંયા ડિસેબલ જે છે ને એ એડજેક્ટિવ છે. જ્યારે એની આગળ આપણે આર્ટિકલ ધ લગાવી દીધો તો એ ડિસેબલ બધા જ લોકો, આખા સમુદાયને દર્શાવશે કે બધા જ ડિસેબલ્ડ લોકો માટે જે છે એ 3% સીટ જે છે એ અનામત રાખવામાં આવી છે.
ધ પુઅર આર જનરલી ટ્રસ્ટવર્ધી, એટલે ગરીબ લોકો જે છે, અહીંયા ધ પુઅર આખું સમુદાયની વાત કરે છે. ધ પુઅર આર જનરલી સામાન્ય રીતે ટ્રસ્ટવર્ધી હોય છે, એટલે કે વિશ્વાસુ હોય છે. ધ રીચ શુડ હેલ્પ ધ પુઅર, ધ રીચ એટલે કે અમીરોએ ગરીબોને હેલ્પ કરવી જોઈએ, એટલે કે મદદ કરવી શુડ જોઈએ. નેક્સ્ટ આપણો રૂલ છે રૂલ નંબર 13, કે જ્યારે કોઈ વસ્તુ અન્ડરસ્ટુડ હોય તો તેની પહેલાં ધ આર્ટિકલનો આપણે યુઝ કરીએ છીએ. હવે અન્ડરસ્ટુડ વસ્તુ હોવીથી કહેવાનો મતલબ કે જેની પહેલાંથી જ ખબર હોય કે કઈ વસ્તુની વાત કરે છે. તો આવી સિચ્યુએશનમાં આપણે આર્ટિકલ ધનો યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલથી આપણે ઇઝી રહેશે સમજવું. કાઇન્ડલી રિટર્ન ધ બુક, કૃપા કરીને એ બુક રિટર્ન કરો. હવે કઈ બુક રિટર્ન કરવું, તો એ બોલવાની જરૂરત નથી કે એ બુકની વાત કરી છે કે જે મેં તને આપેલી હતી. મેં કોઈને બુક આપી હોય અને હું ત્યાં જઈને એને કહું કે ભાઈ કૃપા કરીને મને બુક પાછી આપો, તો જાહેર છે હું એ જ બુકની વાત કરું છું કે જે બુક મેં એને પહેલાં આપેલી હતી. તો દેટ આઈ ગેવ યુ, જે મેં તને આપી હતી એ બુક મને પાછી કરો. તો આ વાક્ય આટલું બોલવાની જરૂરત છે નહીં, જસ્ટ ખાલી એટલામાં સમજી જવાનું. તો એટલામાં સમજી જવાની વાત આપણે ધ આર્ટિકલથી કરી શકીએ. કેન યુ ટર્ન ઓફ ધ લાઇટ, શું તમે લાઇટને ઓફ કરશો? ધ લાઇટ ઇન ધ રૂમ, અને એ કઈ લાઇટ બંધ કરવાની વાત કરે છે, તો કે રૂમની અંદર જે લાઇટ છે ને એને બંધ કરવાની વાત કરે છે. હી હેઝ ગોન ટુ ધ રેલવે સ્ટેશન, ધ રેલવે સ્ટેશન, કયા રેલવે સ્ટેશનની વાત કરે છે? એ રેલવે સ્ટેશન જે એના ગામડામાં છે, ધ રેલવે સ્ટેશન ઓફ ધ ટાઉન. આઈ વોન્ટ ટુ મીટ ધ મેનેજર, હું મેનેજરને મળવા માંગુ છું. હવે અહીંયા જાહેર છે કે હું કયા મેનેજરને મળવા માંગુ છું, તો કે એ મેનેજર અન્ડરસ્ટુડ હશે, પહેલેથી જ ખબર હશે કે એને જ મળવું છે. ધ મેનેજર ઓફ ધ બેંક, એટલે કે બેંકના મેનેજરને મળવા માંગુ છું. માનો કે હું અહીંયા આર્ટિકલ એ લખેલો હોત, આઈ વોન્ટ ટુ મીટ અ મેનેજર, તો અહીંયા મતલબ એવો થાત કે હું કોઈ મેનેજરને મળવા માંગુ છું. તો આ જે છે એ અનિશ્ચિત થઈ ગયો, કેમ કે આ જે છે એ ઇનડેફિનેટ આર્ટિકલ છે તો હું એમ કહેત ને કે આઈ વોન્ટ ટુ મીટ અ મેનેજર, હું કોઈ મેનેજરને મળવા માંગુ છું. હવે કોઈ મેનેજર ક્યાંયનો પણ હોઈ શકે, એ સ્પેસિફિક ખબર છે નહીં, નિશ્ચિત નથી. પણ અહીંયા ધ લાગેલો છે, મતલબ કે હવે કન્ફર્મ નિશ્ચિત થઈ ગયું છે કે એ બેંકના મેનેજરની વાત કરે છે, અથવા તો જે તે મેનેજરને તમે મળવા માંગો છો એ મેનેજરની વાત કરે છે. ડીડ યુ લાઇક ધ સ્ટોરી, શું તમને સ્ટોરી ગમી? ધ સ્ટોરી, હવે ધ સ્ટોરી જે છે એ કોઈ સ્પેસિફિક જે છે સ્ટોરીની વાત કરે છે જે તમે ક્યારે વાંચી હશે. બટ અહીંયા કીધું ધેટ આઈ ટોલ્ડ યુ યસ્ટરડે, જે મેં તને યસ્ટરડે એટલે કે ગઈકાલે કીધી હતી. હવે માનો કે હું અહીં એમ કહું તો ડીડ યુ લાઇક અ સ્ટોરી, તો હું કંઈક એવું કહેવા માંગુ છું, શું તને કોઈ કહાની ગમી હતી? ડીડ યુ લાઇક અ સ્ટોરી, શું તને કોઈ કહાની ગમી હતી? રેડી, તો એનો તમે જવાબ યસ કે નોમાં આપી શકો છો. રેડી. નેક્સ્ટ એવી જ રીતના આપણો રૂલ છે રૂલ નંબર 14, કે માનો કે કોઈ જોબની વાત કરીએ ને અથવા તો પ્રોફેશનની વાત કરીએ તો એની પહેલાં પણ આપણે આર્ટિકલ ધનો યુઝ કરીએ છીએ. હી લાઇક્સ ધ બેન્કિંગ પ્રોફેશન, ભાઈ એને બેન્કિંગનું પ્રોફેશન ગમે છે. ઓકે, એને પ્રોફેશન એટલે કે વ્યવસાય ગમે છે. કયો? બેન્કિંગનો વ્યવસાય ગમે છે. ડુ યુ લાઇક ધ ટીચિંગ જોબ, શું તમને ટીચિંગ જોબ ગમે છે, એટલે કે ટીચિંગ કરવાની કોઈ નોકરી ગમે છે? એવી રીતના તો અહીંયા પણ જે છે પ્રોફેશન અને જોબની પહેલાં આપણે આર્ટિકલ ધનો યુઝ કરીએ છીએ, જેમ કે ધ ટીચિંગ અને ધ બેન્કિંગ પ્રોફેશન. રૂલ નંબર 15 કંઈક એવું કહે છે કે કોઈ પ્રોપર નાઉનની બાદ કોઈ એડજેક્ટિવ એ જ નાઉનને ક્વોલિફાય કરવા માટે વપરાય હોય ને તો આપણે આર્ટિકલ ધનો યુઝ કરીએ છીએ. જો કદાચ વાક્યથી ના સમજાણું હોય તો કંઈક એવું કહેવા માંગે છે કે માનો કે કોઈ નામ છે પ્રોપર નાઉન, આજ કોઈ ચોક્કસ નામ છે ને અશોક, રેડી, તો એની બાદ કોઈ એડજેક્ટિવ આપેલું છે, જેમ કે અહીંયા ગ્રેટ, ગ્રેટ એટલે કે મહાન, તો મહાન એક એડજેક્ટિવ છે. કેવો? તો કે મહાન. રેડી, કેવો, કેવો પૂછવાથી એડજેક્ટિવ મળે ને, વિશેષણ મળે ને, તો કેવો તો કે મહાન. એટલે કે જો નામ હોય એ પણ કોઈ ચોક્કસ નામ હોય અને એના બાદ જો વિશેષણ આપેલું હોય તો યાદ રાખવું કે એની સાથે આપણે જો આર્ટિકલનો યુઝ કરીએ ને તો એ વ્યક્તિનું ક્વોલિફિકેશન દર્શાવે છે, એટલે કે ક્વોલિટી દર્શાવે છે, મતલબ કે આ એની ક્વોલિફાય કરે છે. જેમ કે અશોક ધ ગ્રેટ એટલે અશોક એક મહાન. રેડી, તો એવી રીતના કહેવા માંગે છે અશોક જે છે એક મહાન. જેવી રીતના નેપોલિયનની જો વાત કરીએ, નેપોલિયન ધ વોરિયર, નેપોલિયન એક યોદ્ધા. એવી રીતના કહેવા માંગે છે. જેમ કે માનો કે અહીં અર્જુન લખું, અર્જુન ધ વોરિયર, અર્જુન એક વોરિયર. આઈ હોપ કે તમે સમજ્યા હશો કે આ જે નામ છે એના બાદ એડજેક્ટિવ હોય તો એની આગળ આપણે આર્ટિકલ ધનો યુઝ કરીએ તો એ નામની શું થાય, ક્વોલિટી દર્શાવશે. રેડી. તો આજના દિવસ માટે આપણે એટલું રાખીએ, બિકોઝ કે આગળ હજી પણ 30-32 એક રૂલ છે
તો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક્સ ફોર વોચિંગ.